કુંભ રાશિ એ હંમેશા અલગ ગુણો ધરાવતી અને આત્માના સ્તરે જીવનારી રાશિ રહી છે. જે રસ્તાઓ પર જગતની વાહવાહી મળે છે તે રસ્તા પર કુંભ રાશિનો માણસ બહુ ઓછો જોવા મળે છે, કારણ કે તેનો માર્ગ પોતાની અંદર જતો હોય છે, જે એકાંત, આત્મપરીક્ષણ અને અંતર્દૃષ્ટિથી ભરેલો હોય છે. કુંભ રાશિના આત્માએ જીવનમાં એવી અનેક અદૃશ્ય પરીક્ષાઓ આપી છે, જે પરીક્ષાઓ ફક્ત હૃદયને જ સમજાય છે, જે આંખોમાંથી વહે છે અને કોઈને પણ સમજાયા વગર સહજતાથી ગળી જવામાં આવે છે. સમાજે તમને ખોટા સમજ્યા, પ્રેમમાં તમારી ઓળખ ન થઈ, પરિવારે અવગણના કરી અને નસીબે પણ હંમેશા મોડો સાથ આપ્યો. પરંતુ આ બધી જ ક્ષણોમાં કુંભ રાશિના મનમાં એક ગૂઢ વિશ્વાસ કાયમ હતો કે આપણે એકલા નથી, ક્યાંક એક દૈવી આંખ આપણી તરફ જોઈ રહી છે અને આજે તે આંખ ઉત્તર આપી રહી છે. આજે બ્રહ્મદેવ કહી રહ્યા છે કે તું હવે મારી પરીક્ષામાંથી પસાર થઈ ગયો છે, તારા આત્માને હવે શાંતિ, સન્માન અને સ્થિરતાનું ફળ મળવાનું છે. કુંભ રાશિએ આખા જીવનમાં જે સહન કર્યું છે તેમાં ક્યાંય તે ડગ્યા નથી. તે વેદનાઓએ એક એવું બ્રહ્મતેજ નિર્માણ કર્યું છે જે હવે આખા જીવનને પ્રકાશિત કરવાનું છે. કુંભ રાશિનો માણસ એ ફક્ત એક જન્મ નથી, પણ તે બ્રહ્મદેવની યોજનાનું એક એવું ફળ છે જે સમય આવે ખીલે છે અને આજે તે સમય આવી ગયો છે. આજે તમારું જીવન બદલાવાનું છે અને તમારું આયુષ્ય તમારા સ્વભાવની જેમ જ ખીલવાનું છે. આ વળાંક તમારો નથી, પણ આ બ્રહ્મદેવનો ઉત્તર છે જે ફક્ત પાત્રતાથી નહીં પણ આત્મિક શુદ્ધતાથી મળે છે. તમારા મૌનની તપસ્યા હવે બ્રહ્મતેજમાં રૂપાંતરિત થશે. તમે અનેકવાર રડવાનું ટાળ્યું છે અને કોઈની પાસે બહુ વ્યક્ત પણ નથી થયા, કારણ કે તમને ખબર હતી કે કોઈને તે સમજાશે નહીં. પરંતુ આ મૌનમાંથી તૈયાર થયેલી વેદના હવે અંતર્જ્ઞાનના દીવામાં પરિવર્તિત થશે. તમારા વિચારોથી લોકોને દિશા મળશે અને તમારી શાંતિથી બીજાને ઊર્જા મળશે. જે લોકોએ તમને નકાર્યા હતા, તે જ લોકો હવે તમારું માર્ગદર્શન માંગશે. ક્યારેક તમે ઘણું બધું આપ્યું પણ તેની કિંમત કોઈને સમજાઈ નહીં, કેટલાકે તો તમારા અસ્તિત્વની પણ અવગણના કરી. પરંતુ સમય કરતાં આગળ ચાલનારા આત્માને સમય જ ન્યાય આપે છે. હવે તે જ લોકો તમારી પાસે સન્માન, આદર અને પસ્તાવો લઈને પાછા આવશે. તમારા જે સપનાઓ બધાને ગાંડ પણ લાગતા હતા, તે હવે સત્ય બનીને જગત સામે પ્રગટ થશે. કુંભ રાશિના સપનાઓ સમય કરતાં આગળ હોય છે, તેમનું વિચાર વિશ્વ લોકોને સમજાતું જ નથી, પણ હવે આ જ સપનાઓ હકીકત બનશે. કોઈ નવો વિચાર, કોઈ અલગ કામ કે કોઈ માનસિક દિશા અચાનક લોકો સામે સફળ સાબિત થશે. આત્માના અધૂરા સંબંધો હવે બ્રહ્મદત્ત પૂર્ણતામાં બદલાશે. તમારો પ્રેમ અને તમારા સંબંધો અનેકવાર અધૂરા રહ્યા. કોઈએ ક્યારેય તમારું મન સમજ્યું નહીં અને ક્યારેક તમારા દ્વારા આપવામાં આવેલો પ્રેમ ખોટી રીતે સમજવામાં આવ્યો. હવે બ્રહ્મદેવ એક એવા સંબંધનો દ્વાર ખોલશે જે મૌનની પેલે પાર, આત્માના સ્તરે અને પૂર્ણતાવાળો હશે. તમારું એકાંત હવે ધ્યાન અને દૈવી સંવાદનું માધ્યમ બનશે. તમે કેટલીય વાર એકલા રહ્યા છો, પોતાના વિચારોની ઊંડી ગુફાઓમાં, પણ હવે તે એકાંત એકલતાનું નહીં પણ સાધનાનું હશે. આ સમયમાં તમને પૂર્વજોના સંકેત, બ્રહ્મદ્રષ્ટિ અને દૈવી સ્પર્શનો અનુભવ થશે. તમારું ગૂઢ જીવન હવે પ્રેરણાનો સ્ત્રોત બનશે. તમે ઘણું સહન કર્યું છે પણ કોઈને જાણ થવા દીધી નથી. તમારું જીવન એક અજાણ્યો પ્રવાસ જેવું લાગતું હતું પણ તેમાં જ એક દૈવી કથા છુપાયેલી હતી. હવે બીજા લોકો તમારા પ્રવાસને સત્ય તરીકે નહીં પણ એક અદૃશ્ય તેજ તરીકે જોશે. આર્થિક સ્થિરતા બાબતે પણ એક દૈવી તક અચાનક ખુલશે. ક્યારેક પૈસા રોકાયા, ક્યારેક યોગ્ય તક સામે ન આવી, પણ તમે અટક્યા વગર ચાલતા રહ્યા. હવે બ્રહ્મદેવ વગર માંગ્યે આપવાના છે. આર્થિક સ્થિરતા, નવી તકો, જૂની અટકેલી ઉઘરાણી અને ક્યારેય ન મળેલી કિંમત, બધું જ એક સાથે આવશે અને મનમાં સમાધાન લાવશે.
તમારું જ્ઞાન હવે બીજા માટે પ્રકાશ બનશે. જે બાબતો તમે સમજી છે અને અનુભવી છે તે હવે ફક્ત તમારા માટે નહીં રહે પણ બીજાને દિશા આપનારી સાબિત થશે. તમે અજાણતા જ ગુરુનું કામ કરવા લાગશો અને તમારું અસ્તિત્વ બીજા માટે સત્યનો અરીસો બનશે. તમારા શરીર, મન અને આત્મામાં એક નવી સમરસતા નિર્માણ થશે. અત્યાર સુધી તમે અલગ-અલગ દિશાઓમાં વહેંચાયેલા હતા, ક્યારેક મનમાં ચિંતા, ક્યારેક શરીર થાકેલું, તો ક્યારેક આત્મા શાંતિ માટે ભૂખ્યો. હવે બ્રહ્મદેવ તમારામાં એક અદ્ભુત એકાત્મતા નિર્માણ કરશે. શરીરને ઊર્જા, મનને સમાધાન અને આત્માને શાંતિ મળશે. તમારી આધ્યાત્મિક પાત્રતાને હવે બ્રહ્મદેવ માન્યતા આપવાના છે. તમે ક્યારે તમારી જાહેરાત નથી કરી, ક્યારેય દેખાડો નથી કર્યો, પણ તમે અંતર્મનથી પ્રામાણિક રહ્યા છો. હવે આ જ પ્રામાણિકતા બ્રહ્મદેવ સ્વીકારી રહ્યા છે. તમને એવી તકો મળશે જેની બીજાએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. બ્રહ્મદત્ત માર્ગ તમારી સામે ખુલશે અને લોકો કહેશે કે આ વ્યક્તિમાં કંઈક દૈવી છે. કુંભ રાશિ, હવે જીવન તમારા પર ચાલશે નહીં, પણ જીવન જ તમારામાં બ્રહ્મદેવનો ઉત્તર બનીને ઘડાશે. તમારા મૌનનો હવે અર્થ સમજાશે. તમારા અલગ હોવાને હવે દૈવી સ્થાન મળશે અને તમારો અદૃશ્ય સંયમ હવે દ્રશ્ય ફળ બનશે. કુંભ રાશિ, તમારું જીવન એક પરીક્ષા નહોતું પણ તે એક અદૃશ્ય તપસ્યા હતી. તમે કેટલીય વાર અંધારામાં ચાલ્યા છો, અપમાન સહન કર્યું છે, પ્રેમમાં અધૂરપ અનુભવી છે અને બધું જ ગુમાવીને પણ બીજાનું સ્મિત જાળવી રાખ્યું છે. આ બધી જ વેદનાઓના સાક્ષી ફક્ત બ્રહ્મદેવ જ હતા. તેમણે તમારા દુઃખને ફક્ત જોયું નથી પણ તેને જતન કરીને રાખ્યું હતું. તમારા દરેક આંસુનો તેમણે એક દૈવી પાઠ લખ્યો છે. હવે તે ગ્રંથ પૂર્ણ થયો છે અને ઉત્તર આપવાની વેળા આવી ગઈ છે. હવે પરીક્ષા નથી, હવે પાત્રતાનું ફળ મળવાનું શરૂ થઈ રહ્યું છે. તમે જે ખોયું છે તે બમણું થઈને પાછું આવશે. જે સપનું અધૂરું રહ્યું તે પૂર્ણતા સાથે સાકાર થશે. જ્યાં તમને નકારવામાં આવ્યા હતા ત્યાં હવે બ્રહ્મતેજ પ્રગટ થશે. તમારા શ્વાસમાં બ્રહ્મનો નાદ હતો, તમારા રોકાયેલા ડગલાઓમાં પણ એક દૈવી દિશા હતી અને હવે બ્રહ્મદેવ કહે છે કે તારી વાટ હું બનાવું છું. આ વળાંક એટલે ફક્ત જીવનમાં સફળતા મળવી એવું નથી, તેનો અર્થ છે તમારું સંપૂર્ણ અસ્તિત્વ બ્રહ્મની સંગતમાં વિલીન થવું. જ્યારે તમે બોલ્યા નહોતા ત્યારે બ્રહ્મદેવ સાંભળતા હતા, જ્યારે તમે અટકી ગયા હતા ત્યારે બ્રહ્મદેવ ચાલતા હતા, જ્યારે તમે પડ્યા ત્યારે બ્રહ્મદેવ આધાર આપતા હતા. હવે તેઓ પોતે સામે આવીને કહે છે કે હવે મારો ઉત્તર સ્વીકાર. આ ઉત્તર તમારા દરેક ત્યાગનું ફળ છે અને દરેક મૌન પાછળનો બ્રહ્મસ્પર્શ છે. કુંભ રાશિ, તમારું આયુષ્ય હવે કર્મો પર નહીં પણ બ્રહ્મદેવની કૃપા પર ચાલશે. આ કૃપા જ તમારી નવી નિયતિ છે.